તો હેલો ગાઈઝ, આજના અમારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ કાંકરિયા, જે કાર્નિવલ થાય છે દર વખતે ત્યાં. અને હું આજે તમને એક મારા ખાસ મિત્રથી મળાવીશ જે આવી રહ્યા, ટેડી બોય. એમને ફોલો જરૂરથી કરજો અને બન્યા રહો અમારા આ વ્લોગમાં. તમને ખૂબ જ સરસ, બહુ જ સરસ વસ્તુઓ બતાવીશું અને ખૂબ જ તમને એન્જોય પણ કરાવીશું અને બતાવીશું કે કાંકરિયામાં કઈ રીતનું છે અને બધું બહુ જ ખૂબ જ એન્જોય કરવા મળશે. મતલબ અમે કાંકરિયા આવ્યા છીએ ફોટોશૂટ માટે, બધા ફોટો પડાવી રહ્યા છીએ. ઓડિયન્સ છે આ બાજુ ડ્રોન ચાલી રહ્યું છે. અને આ લોકોનું એ વિડીયો શૂટિંગ ચાલુ છે. એ લોકોનું મને તો આમને મળીને આમની જોડે રીલ શૂટ કરીને મને ખૂબ જ સારું લાગ્યું. અને આમની દેખો આઈડી અહીંયા લખેલી જ છે. સો તમે ફોલો કરવા ચાહતા હોય તો ફોલો કરી લેજો. અને આમના વિડીયોઝ બી બહુ સારા હોય છે, એન્ટરટેનિંગ હોય છે. અને ચલો હવે આપણે બતાવીશું આગળ કાંકરિયામાં કે કઈ રીતનું બધું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સો લેટ્સ ગો. તો ચલો ગાઈઝ, હવે તમને હું આગળ બતાવું કે કઈ રીતનું ડ્રોન શો થઈ રહ્યો છે અને કઈ રીતનું બધી પ્રોપર લાઇટિંગ કરવામાં આવી છે. ચલો અને પાછળ દેખો તમને જેમ કે સ્ટેજ દેખાતો હશે, હું થોડી વાર પછી તમને બતાવું છું. हेलमेट वगैरह सब करवाया, फेस कैमरे में दिखाया, उसके बाद जाने दिया. ऐसा? हाँ, वो तो नहीं आने देते. सागर. तो दोस्तों चलो मैं जा रहा हूँ, अलविदा ले रहा हूँ. अब इनके साथ देखिए वीडियोस वगैरह, मतलब सब आगे अभी बताएंगे क्या क्या है कांकरिया में. तो अब बने रहिए वीडियो में और इनके चैनल को भी सब्सक्राइब कर लेना अगर नहीं किया है तो वीडियो में बने रहिए और देखते रहिए आगे. बहुत ही बढ़िया चीज़ आपको सब दिखाने वाले हैं. लेजर लाइट वगैरह शो वगैरह सब चल रहा है, तो वीडियो में बने रहिए जरूर. બાય બાય. ફર્સ્ટ ટાઈમ હું કોઈ ક્રિએટરને મળી છું અને હા કોલેબનો વિડીયો બનાવો તો પણ એક તો બન્યો. હજી શનિ રવિ તમને એની જોડે બહુ જ બધા વિડીયો જોવા મળશે. અને આગળ જો નહીં સંભળાવું બોલી છે એટલે તો બસ બહાર જવાની તૈયારી. હા, સરસ લાઇટિંગ થઈ રહી છે. અને અમરપાલીની જોડે શું કમિંગ સૂન છે એ જેને ખબર હોય ને મને બતાવજો. મને નહીં ખબર એટલે કહી રહ્યું. ચાલો આગળ. મને યાદ છે પપ્પા જોડે રમ્યા હતા. આપણે પપ્પા ને મમ્મી ને આપણે બધા રમ્યા હતા. બહુ ટેબલ ટેનિસ કહેવાય ને લગભગ આને. ચાલો આપણે રમવા જવું. ટેબલ ટેનિસ છે અને અહીં દેખો બધા કિડ્સ માટે. એટલે સેન્ટા દેખો, એક સેન્ટા ક્લોઝ ત્યાં જિંગલ બેલવા કરી રહ્યા. દેખો ઉતરી ગયા બધા. લાગે આજ ગિફ્ટ પતી ગયા છે આજને એમના. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે, કંઈક 10:30 થઈ ગયા છે. એટલે સેન્ટા જોડે બધા ગિફ્ટ પતી ગયા એટલે સેન્ટા ચાલવા માંડ્યા બીજી રાઇડમાં. અને બધી એવા રાઇડ્સ બી બંધ થઈ રહી છે. જોઈએ મારી ફેવરેટ રાઇડ મને મળે છે કે નહીં મળતી. આ દેખો અમારા માહી બેન આવ્યા નથી ને કે હમણાં આને જોઈને ગાંડા થઈ જાય. તે રિવરફ્રન્ટ જાય ને તો આની માટે જ જાય છે. આગળ કોઈ ઘોડાવાળી રાઇડ્સ બી જોરદાર હો. અમે આખી ફેમિલી બેસીને આવ્યા એમાં. એ બમ્પર કાર છે, ત્યાંને બેસવું હતું ટિકિટ 10 વાગી ગયા એટલે બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું એના. હવે બહાર જઈ રહ્યા છીએ. અમારા કેમેરામેનને છે ને બહુ ટ્રાફિક પસંદ નથી, તો બી જબરદસ્તી લઈને આવ્યા છીએ. જો કાંકરિયામાં રાઈડ જો ચાલુ છે. આ રાઈડમાં કોણ બેઠું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અમને. અહીંયા આ કોટન કેન્ડી મળે છે, પણ આપણે એને શું કહેવાય, બુદ્ધિના બાલ. નાના હતા ને ત્યારે બુદ્ધિના બાલ. અત્યારના છોકરા કે કોટન કેન્ડી. હા, માહી કે જો લાઇટિંગ કેવી સરસ કરેલું છે અહીંયા લાઇટિંગ. બસ હવે બહાર નીકળીએ છીએ. અહીંયા મોર, વાઘ, અલગ ચિત્રો. જો આ સાઈડ સ્ટેજ. આવા 3-4 સ્ટેજ આવા છે. ત્યાં અલગ શો હોય છે, અલગ કલાકાર, બધું અલગ પરફોર્મન્સ માટે લોકો આવે છે. અમે હવે બહાર આવી ગયા. એન્ટ્રી ગેટ બંધ છે, એક્ઝિટ ગેટ આ બાજુ કર્યો છે. તો ફાઇનલી ખબર નહીં આપણે કેટલી ઘણા ફર્યા, કેટલા વાગે આવ્યા હતા. ઓ બાપરે, ઓય
કેટલા ગયા હતા ખબર હે? 8:30. અંદર ફરતા ફરતા ટ્રાફિકમાં કંઈ ખબર જ ના પડી કે કેટલા વાગી ગયા. અને ફાઇનલી હવે રાહુલ દેખો એક્ટિવા લેવા ગયા છે. એક્ટિવા લઈને આવે એટલે ઘરે જશું. આ દેખો અડધું ટ્રાફિક તો પાછળ ગયું ખતરનાક, જે રસ્તામાં સાધનો નથી ચાલવા દેતું. પણ એક વસ્તુનું દુઃખ થયું આજે મને કે મારી રીલ શૂટ ના થઈ, હું કાલ પોસ્ટ શું કરીશ? એ શું કરશું?